હેલો હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે મને જોઈ રહ્યા હશો તમે ફર્સ્ટ ટાઈમ એકલી લાઈવ આવવામાં, રાઈટ? સો આ બધી વસ્તુનો કોન્ફિડન્સ મને આ મારા બિઝનેસમાંથી આવ્યો છે. હું રિયલી આ પર્સન હતી કે જે લાઈક એકલી આવીને એઝ મારું લાઈવ હું બનાવી શકું, રાઈટ? હું ખુદ લાઈવ આવીને મારી સ્ટોરી કહી શકું. પણ યસ, આ કોન્ફિડન્સ મને મારા ઓનલાઈન ડિજિટલ બિઝનેસે આપ્યો છે. સો હેલો એવરીવન, મારું નામ ઉર્વિશા ભગત છે. હું યુએસએ પેન્સિલ્વેનિયાથી છું અને હું એક ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટર છું. હમણાં EST ટાઈમ છે, બપોરના 1 વાગ્યા છે અને 19 મિનિટ થઈ છે અને વેનસડે છે. સો હું આજે અમારા ટૉપિક પર જે વાત કરવા જઈ રહી છું એ હું કહી શકું કે આપનું ફ્યુચર લાઈક એટલું શું કહેવાય, ઓટોમેટેડ નથી, પણ કહેવાય ને કે ઓનલાઈન નથી, પણ ઓટોમેટેડ બનવાની જરૂર છે. બધી વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે, બધી વસ્તુ આપને ઓનલાઈન કરી રહ્યા છે, પણ હવે જમાનો ઓનલાઈનથી લઈને ઓટોમેશન તરફ જઈ રહ્યો છે. આજ સુધી ઘણા બધા લોકોને લાઈક એવું હતું, ઘણા લોકોના માઇન્ડસેટ એવા જ હતા કે હું વધારે કામ કરીશ તો વધારે કમાઈશ. પણ રિયલી એકચ્યુઅલમાં ફેક્ટ એ છે કે આપણે 8 થી 10 કલાક કામ કરીએ છીએ, રાઈટ? વીકેન્ડમાં ઓવર ટાઈમ કરીએ છીએ, છતાંય આપની ઇન્કમ તો લિમિટેડ જ રહે છે. આપનો ગ્રોથ છે, જે આપનું અમુક પોઝિશન, અમુક સ્ટેટસ અપગ્રેડ થવું જોઈએ ટાઈમે એ તો બધું સ્લો જ રહે છે. એમાં કોઈ ચેન્જીસ નથી આવતા, એમાં કોઈ અપગ્રેડેશન બહુ જલ્દી નથી મળતું જો આપને ફૂલ ટાઈમ જોબ કરતા હોઈએ છીએ, રાઈટ? ત્યારે અને ઇવન ટ્રેડિશનલ બિઝનેસમાં બી ટ્રેડિશનલ બિઝનેસમાં આપણે શું અચીવ કરવાના? બહુ તો આપણે લાઈક આપણને ઇન્કમ ગ્રોથ બધું વર્ષ મળશે, પણ જે અવર્સ જે લોકો 14 14 15 15 કલાક આપે છે ટ્રેડિશનલ બિઝનેસમાં, એ ક્યારેય લાઈક એમાંથી તમે લાઈક બહુ મોટા એના પર પહોંચી જવાનો છે એવું કંઈ જ નથી થવાનું અને તમારી ફ્રીડમ ઓલમોસ્ટ ઝીરો રહેવાની છે. કારણ એક જ છે કે આપને અત્યાર સુધી પેલું ટાઈમ ફોર લાઈક મની એ જ મોડલમાં કામ કરી રહ્યા છે કે આપને ટાઈમ આપશું એટલું આપને પૈસા કમાઈશું. પણ હવે ફ્યુચર એવું નથી રહ્યું. હવે આપણના ફ્યુચરમાં સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી શું છે કે આપણે ખાલી એટલું ઓનલાઈન જવું પૂરતું નથી, હવે આપણે ઓટોમેટેડ બનવું જરૂરી છે. યસ, જેવું ટૉપિકમાં કીધું એવું કે ફ્યુચર માત્ર ઓનલાઈન નથી, એ ઓટોમેટેડ છે. થોડુંક ઇમેજિન કરીએ આપણે કે ફોર એક્ઝામ્પલ આપણે કામ ના કરીએ અને આપણી સિસ્ટમ કામ કરે તો જો આપણે ઓફલાઈન હોઈએ, લાઈક આપણે બધા સોશિયલ મીડિયાથી આખું આઉટ ઓફ નેટવર્ક હોઈએ, આપણે કોઈના કોન્ટેક્ટમાં ના હોઈએ, છતાંય આપણો ઇન્કમ ફ્લો રહે તો ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ટ્રાવેલ કરતા હોઈએ, જેવું કે હમણાં કદાચ ઇન્ડિયા જતા હોઈએ તો ઇન બિટવીન ફ્લાઇટમાં આપનો મોબાઈલ ફ્લાઇટ મોડ પર રહે, રાઈટ? તો તે વખતે આપની પ્રોસેસ અટકવી ના જોઈએ. એવું કંઈક થાય તો એ બધા આપણે ખાલી ઇમેજિનેશન કરીએ, પણ યસ, આ બધું પોસિબલ છે અત્યારના હાલના જમાના પ્રમાણે, બિકોઝ આ જ એક ડિજિટલ વર્લ્ડનો પાવર છે. સો આ જ અમારા ડિજિટલ બિઝનેસનું બી પાવર છે કે અહીંયા આગળ કોઈ સક્સેસ તમને રેન્ડમલી મળતી નથી. અહીંયા આગળ તમને રાઇટ સિસ્ટમ હોવું જરૂરી છે, રાઇટ ગાઈડન્સ હોવું જરૂરી છે. અને યસ, આ ઓટોમેશન સિસ્ટમ શું છે એને સેટઅપ કરવી જરૂરી છે અને એને સમજવું જરૂરી છે કે એક્ઝેક્ટલી આ ઓટોમેશન સિસ્ટમ રન કેવી રીતે થાય છે, રાઈટ? હું જે બિઝનેસ કરું છું એમાં મેજરલી કામ લાઈક અમારું ઓટોમેશન સિસ્ટમ હેન્ડલ કરે છે અને મારે લગભગ 90% કામ મારી સિસ્ટમ કરે છે અને 10% કામ જ મારો એફર્ટ આપવાનો હોય છે. પણ એ એફર્ટ એવું નથી કે આજે આપ્યો ને કાલે હું ના આપું, રાઈટ? એમાં મારા 10%માં બી મારા 100% એફર્ટ મારે આપવો પડે. અને એનું જ રિઝલ્ટ શું મળે તો કે હું દિવસના 1 થી 2 કલાક જ જે કામ આપું છું, જે 10%ની વાત કરું છું એ જ હું 1 થી 2 કલાકમાં આપું છું અને બાકીનો કમ્પ્લીટ ટાઈમ મને ફ્રીડમ મળે છે. મને જે બી વસ્તુ મારા માટે, મારા ફેમિલી માટે, મારા ઘર માટે જે બી કરવું હોય એ દરેક વસ્તુની ફ્રીડમ મને ખાલી કહેવાય ને કે 2 કલાકને કાઢીને બાકીના બધા જ કલાક મને એ ફ્રીડમ મળે છે.
હવે હું કંઈયાથી બી કામ કરી શકું છું, એવું નથી કે લાઈક મને આ પર્ટિક્યુલર આ ડેસ્ક જોઈશે, આ જગ્યાએ જોઈશે. હા, મોબાઈલ લેપટોપ જોઈએ એ ડિફરન્ટ સ્ટોરી છે, બિકોઝ ઓનલાઈન કે ડિજિટલી કે ઓટોમેટેડ કામ કરવું હોય તો ઓબ્વિયસલી આપણી પાસે ડિવાઇસ હોવું જરૂરી છે, રાઈટ. પણ ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે હું ફૂલ ટાઈમ જોબ સાથે આ કામ કરું છું. હવે ઓબ્વિયસલી છે કે લોકો મને પૂછશે કે તું આ ફૂલ ટાઈમ જોબ કરે છે તો કામ ક્યારે કરે છે, લાઈક આ બધું મેનેજ ક્યારે કરે છે, રાઈટ. તો એનો બહુ સિમ્પલ આન્સર એ છે કે લાઈક હું અવર્સને ઇન્ક્રીઝ નથી કરતી, હું એક સિસ્ટમ બિલ્ડ કરું છું, હું એક સિસ્ટમ સાથે કામ કરું છું, જે સિસ્ટમ મારા માટે કામ કરે છે. હું ટાઈમ પાછળ નથી દોડતી, સિસ્ટમ દોડે છે મારી પાછળ, રાઈટ. ક્વેશ્ચન હવે એક સિમ્પલ એવો બી આવે કે હવે તમે લોકો આટલું બધું જાણ્યા પછી, અમારા બિઝનેસ વિશે આટલું બધું નોલેજ લીધા પછી બી શું તમે લોકો લાઈક જે એ ટાઈમ એક્સચેન્જ કરીને મની કમાશો કે પછી ઓટોમેશન સિસ્ટમ બિલ્ડ કરશો, તમારી ઇન્કમને મલ્ટીપ્લાય કરશો, એ બધું ડિસિઝન તમારા પર છે કે તમારે આ સિસ્ટમને, આ વસ્તુને કેવી રીતે સમજવી છે, રાઈટ. આપણને ઘણીવાર આ બધી વાત કહેવી અને ખુદ મારે કહેવી એ મને થોડું અનકમ્ફર્ટેબલ ફીલ થશે કે આ કેવી વાત કરે, રાઈટ. પણ જો તમે સમજશો તો આખું ઇન્કમ માઇન્ડસેટ બદલાઈ જશે આ સિસ્ટમને જ્યારે તમે સમજશો. શું ખરેખર વધારે કામ કરવાથી પૈસા મળે ખરા? આ એક સિમ્પલ ક્વેશ્ચન છે, પણ આની અંદર આખી લાઈફની સ્ટ્રેટેજી છુપાયેલી છે કે આજે 90% લોકો એવું માને છે કે હું જેટલા વધારે કલાક કામ કરું એટલા વધારે મને પૈસા મળશે, રાઈટ. પણ રિયાલિટી શું છે? રિયાલિટી એ નથી કે જે 90% લોકો માને છે. લોકો 10 to 12 અવર્સ કામ કરે છે છતાં ઇન્કમ તો સેમ જ રહે છે, ફ્રીડમ ઝીરો રહે છે, આ બધી જ વસ્તુ કીધી. તો આજે એ જ સમજીએ કે આ પ્રોબ્લેમ મહેનતમાં નથી, આ પ્રોબ્લેમ આપણી સિસ્ટમમાં છે કે આપણે શું ફોલો કરી રહ્યા છે, કે જમાના પ્રમાણે આપણે ખરેખર બદલાવવું જોઈએ, આપણે આપણી લાઈફસ્ટાઈલ, આપનું માઇન્ડસેટ બદલવું જોઈએ કે નહીં. તો સાચી વાત એ છે કે આપણને લાઈક નાનપણથી જ એવું શીખવાડવામાં આવ્યા છે કે મહેનત કરશો તો જ સક્સેસ થશો, વધારે કામ કરશો તો તમે વધારે અર્ન કરશો, વધારે કમાશો. પણ અને આ વાત બી ખોટી નથી, પણ ખાલી ઇનકમ્પ્લીટ છે, અધૂરી વાત કહેવામાં આવી છે. કારણ કે આજના કોન્સેપ્ટ પ્રમાણે આપણે ફોર એક્ઝામ્પલ કોઈ ઇન્ડસ્ટ્રીયલ એજમાં કામ કરે છે તો જ્યાં જોબ હોય છે, જ્યાં ફિક્સ સેલરી હોય છે, ટાઈમ બેઝ ઇન્કમ હતી, બધું જ હતું. પણ હવે દુનિયા બદલાઈ ગઈ છે, હવે લોકો એ બધું માઇન્ડસેટ જૂનું થઈ ગયું છે. ખોટું કશું નહોતું, બટ જૂનું હતું. આજની રિયાલિટી એવું છે કે તમે લોકો 8 થી 10 કલાક કામ કરો છો કે 12 કલાક કામ કરો છો, ઇન્કમ સેમ જ રહે છે. કારણ કે આપણે ટાઈમને સેલ કરી રહ્યા છે, આપણે ટાઈમને વેચી રહ્યા છે, આપની એનર્જી આપણે એક્સચેન્જ કરી રહ્યા છે કે આટલી બધી મહેનત કરીએ છીએ પણ આપણને છેલ્લે મળે છે શું? બિકોઝ આપણે સિસ્ટમ વગર કામ કરી રહ્યા છે, આપણે કોઈ બીજા માટે કામ કરી રહ્યા છે, આપણે આપનું કશું બિલ્ડ નથી કરી રહ્યા. અને એ જ બિગેસ્ટ લિમિટેશન છે. બિકોઝ બિઝી હોવું એનો મતલબ એવો નથી કે આપણે સક્સેસફુલ છીએ, આપણે બધી વસ્તુ અચીવ કરી લીધી છે, એવું નથી. બિઝી મીન્સ સમથિંગ કે કઈ જગ્યાએ આપણે ઓક્યુપાઈડ છે, કે કોઈના માટે આપણે કામ કરીએ છીએ. પણ સક્સેસફુલ એવું છે કે આપણે એક સિસ્ટમ સાથે કામ કરીએ છીએ. હું અહીંયા આગળ મારો બિઝનેસ લેવરેજ કરી રહી છું તો એ હું સક્સેસફુલ છું એવું હું કહી શકું. કારણ કે હું જોબ પર જઈને એક જગ્યાએ સ્ટક નથી રહેવા માંગતી, હું સક્સેસફુલી મારી લાઈફ માટે, મારા ફ્યુચર માટે હું કંઈક બિલ્ડ કરી રહી છું, રાઈટ. તો એ વાત કરીએ કે આ ફ્યુચર નથી, ન્યૂ એજમાં અમુક ઓપોર્ચ્યુનિટીઝ હોય છે. હવેના જમાનામાં ફ્યુચર ક્યાં જઈ રહ્યું છે કે આપનું ઓનલાઈન બિઝનેસ, ઓટોમેશન, સિસ્ટમ બિલ્ડ કરવી, અમુક એઆઈની પ્રોસેસને ફોલો કરવી, આ દરેક વસ્તુ તરફ આપનું ફ્યુચર હવે જઈ રહ્યું છે. રિયલ ગેમ શું છે કે ઘણા લોકો, જે લોકો સિસ્ટમ બિલ્ડ કરે છે, જે લોકો ફાઇનાન્શિયલી ફ્રી થાય છે, એ લોકો ખાલી કામ કરે છે, માત્ર વર્ક જ કરે છે અને સ્ટક રહે છે કોઈ બી જગ્યાએ. જેવું ટ્રેડિશનલ બિઝનેસમાં, ફૂલ ટાઈમ જોબમાં, એ બધામાં સ્ટક રહે છે, રાઈટ. ઇમેજિન કરો કે તમે રાત્રે ઊંઘો છો છતાંય તમારું બિઝનેસ તમારા માટે કોઈ લીડ જનરેટ કરે છે, કોઈ બાયર જનરેટ કરે છે, કે સમથિંગ તમારા માટે કંઈક જનરેટ કરી રહ્યું છે જ્યારે તમે ઊંઘતા હોવ છો, રાઈટ.
તમે ઇમેજિન કરો કે ફોર એક્ઝામ્પલ તમે ટ્રાવેલ કરી રહ્યા છો અને તમારો ઇન્કમ ફ્લો લાઈક ચાલુ રહે. હમણાં જ અમારા ઘણા બધા જ્યારે બિઝનેસ પાર્ટનર્સ ઇન્ડિયા ગયા હતા તો લાઈક એ લોકોના ચેક્સ અહીંયા આગળ એમના મેલ બોક્સમાં વેઇટ કરી રહ્યા હતા જ્યાં સુધી એ લોકો આવ્યા ત્યાં સુધી, રાઈટ. પછી એ લોકો આવીને ઓ વાવ, અમે આટલા 40 ચેક રિસીવ કર્યા, અમે આટલા ચેક રિસીવ કર્યા, ઘણા બધા લોકોની પોસ્ટ જોઈ હશે, રાઈટ. તો એ ઇન્કમ ફ્લો તો ચાલુ જ હતો પણ એ લોકો અવેલેબલ નહોતા, રાઈટ. તમે ઓફલાઈન હોવ છતાંય તમારું બિઝનેસ ચાલુ રહે. આ દરેક વસ્તુને તમે ખાલી ઇમેજિન કરો. પણ માત્ર ત્યારે જ જ્યારે તમે ઓટોમેશન સિસ્ટમ શીખો, તમે ખરેખર રિયલ સિસ્ટમને બિલ્ડ કરેલી હોય, તમે તમારું જે ડેલી રૂટીન તમે જે રિપીટ કરો છો કામ, જોબ પર જવાનું, વહેલું ઉઠવાનું, એ બધી વસ્તુને રિમૂવ કરીને એક ઓટોમેશન સિસ્ટમ બિલ્ડ કરો, ત્યારે જ આ બધું વસ્તુ પોસિબલ છે. અહીંયા તમને કોઈ જ એવું નથી કહેતું કે લાઈક તમે તમારી ફૂલ ટાઈમ જોબને બંધ કરી દો, કે પણ તમે એઝ અ સાઇડ હસલ પ્લાન બી તરીકે તમે આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. આ એક સિસ્ટમ બિલ્ડ કરી રાખેલી હશે તો તમને તમારા સારા કામમાં સારા ડેઝમાં અને તમારા બેડ ડેઝમાં દરેક દિવસમાં તમને આ સિસ્ટમ કામ લાગશે ને લાગશે જ. આમાં કોઈ એવું નથી કે કોઈ ડાઉન થઈ રહ્યું છે, કોઈ એવું નથી કે આમાં તમારું કોઈ છીનવી રહ્યું છે. નો, આમાં બસ ખાલી આપણને આ થિંકિંગ શિફ્ટ કરવાની જરૂર છે. ઇમ્પોર્ટન્ટ વાત સમજીએ તો લાઈક બે ટાઈપના લોકોને આપણે જોઈ રહ્યા હોય છે. એક વર્ક માઇન્ડસેટ, જેવું હું જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે મારું ટોટલી એવું જ માઇન્ડસેટ હતું કે હું વધારે કામ કરું, વધારે પૈસા કમાવું, વધારે ટાઈમ ઇન્વેસ્ટ કરું, કોઈ કંપનીને હું મારા ટાઈમ આપું તો કંપની મને પૈસા આપે, મને સેલરી આપે, અને ઓલવેઝ બિઝી રહેવાનું. મારું માઇન્ડસેટ એવું હતું કે લાઈક હું છેલ્લા આખો દિવસ 8 કલાક કામ કરીને પછી સાંજે મને થોડોક ટાઈમ મળે તો મને એવું થાય કાશ બીજી કોઈ જોબ મળી જાય તો મને થોડુંક વધારે અર્ન કરી રહું, રાઈટ. મારું માઇન્ડસેટ એવું હતું. પણ જ્યારે મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, જ્યારે મેં સિસ્ટમ બિલ્ડ કરી, ત્યારે એકચ્યુઅલ મને ઇન્કમ જે મળતી થઈ એ ખરેખર સેટિસ્ફાઈંગ ઇન્કમ હતી. મને જે મારું લેવરેજ થયું, જે મેં મારી જાતે આ મારું સિસ્ટમ બિલ્ડ કરી છે, આ મારું જે બિઝનેસ પેજ છે, હું સક્સેસફુલી જે મારું ફ્યુચર બિલ્ડ કરી રહી છું, એ જ મારો ખરેખર ગ્રોથ છે. અને આઈ એમ વેરી સેટિસ્ફાઈંગ, આઈ એમ વેરી ગ્રેટફુલ વિથ ધીસ બિઝનેસ. અને યસ, હું આ ઓટોમેશન સિસ્ટમને યુઝ કરીને મારું કંઈક નવું ફ્યુચર ક્રિએટ કરી રહી છું. ડિફરન્સ શું છે કે વર્કર પોતે ટાઈમ વેચે છે. જેવું મેં ફૂલ ટાઈમ જોબ પર જાઉં છું ત્યારે મને એવું ફીલ થાય છે કે હું મારો ટાઈમ કોઈને આપું છું. પણ જે બિલ્ડર હોય છે, જે પોતાના ફ્યુચર બનાવી રહ્યું છે, એ રિયલી એક સિસ્ટમ બનાવી રહ્યું છે જે ટાઈમ વગર પણ ચાલે છે. અને ખરેખર હવેનું ફ્યુચર આ જ રહેવાનું છે. સો ઓટોમેશન એટલે શું? ફોર એક્ઝામ્પલ, લોકો કન્ફ્યુઝ થાય છે અહીં આગળ કે ઓટોમેશન સિસ્ટમ એટલે એવું સિસ્ટમ કે જે રિપીટિવલી પોતાના માટે કામ કરે, જે ડેલી આપણે મેન્યુઅલી કશું એફર્ટ ના આપવો પડે, આપણો બિઝનેસ ફૂલ્લી ઓટોમાં ચાલતો રહે, રાઈટ. ફોર એક્ઝામ્પલ, કોઈને ફોલોઅપ કરવાનું હોય તો ઓટો થઈ જાય. અમુક મેસેજીસ છે, તમે જોશો કે કોઈની વેબસાઇટ પર કેવું ક્લિક કરતો ઓટોમેશન મેસેજ જાય અને પછી ઓટોમેશન તમને રિપ્લાય બી મળે. પણ અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ વાત છે કે ઓટોમેશન થવું એ લેઝી થવું એવું નથી હોતું. ઓટોમેશન બનવું એટલે સ્માર્ટ બનવું હોય છે. કે ફોર એક્ઝામ્પલ, અમે ઘણા બધા લોકો અમારી સાથે રોજ ઇન્ક્વાયરી કરતા હોય છે, લાઈક મોર દેન 50% પીપલ, રાઈટ. તો અમારા માટે ઓટોમેશન બનવું કેમ જરૂરી છે? બિકોઝ અમે લોકો એક સાથે 50%ને અમે લોકો રીચ આઉટ નથી કરી શકતા, રાઈટ. અમે 50 લોકોને એક પકડીને અમે લોકો આ બિઝનેસ આમ કરે છે, આ આવું છે, તેવું છે, અમે લોકો નથી સમજાઈ શકતા, રાઈટ. ધેટ્સ વાય અમારે સ્માર્ટ બનવું જરૂરી છે કે અમે લોકો એક સાથે દરેક વ્યક્તિને આ બિઝનેસ વિશે સમજાઈ શકે, જે લોકોએ અમને ઇન્ક્વાયર કર્યા છે, જે લોકોના બિઝનેસને લઈને ક્વેશ્ચન છે, રાઈટ.
મે બી તમને સિમ્પલ એક જ હકીકત કહું છું કે જો તમે આજે પણ હજી એવું થિંક કરો છો કે વધારે કામ કરીશ તો જ આગળ વધીશ, એ જ માઇન્ડસેટમાં છો તો તમે સ્લો લેન્ડમાં છો. તમારે શિફ્ટ માઇન્ડસેટ કરવાની જરૂર છે કે હું એક સિસ્ટમ બિલ્ડ કરીશ અને હું મારું પોટેન્શિયલ ગ્રોથ તરફ જઈશ. આ વસ્તુ આપનું માઇન્ડસેટ આ પ્રમાણે ચેન્જ કરવાનું છે. અને એટ ધ એન્ડ હું એક ક્વેશ્ચન છે મને કે શું તમે હજી બી તમારો ટાઈમ આ રીતે એક્સચેન્જ કરવા માંગો છો કે સ્કિલ બિલ્ડ કરવા માંગો છો? કારણ કે એક વસ્તુ સમજજો ગાઈસ, ટાઈમ આપણી પાસે લિમિટેડ છે, એનર્જી બી લિમિટેડ છે. જેટલી એનર્જી આજે હશે એટલી જ આઈ ડોન્ટ થિંક સો કે પછીના 10 વર્ષ પછી આપણી પાસે આવી એનર્જી હશે, રાઈટ? તમે અત્યારે જે હાર્ડવર્ક કરી રહ્યા છો, જે વેર હાઉસમાં જઈને હેવી લિફ્ટિંગ કરી રહ્યા છો, એ બધી વસ્તુની એનર્જી આઈ ડોન્ટ થિંક સો કે તમારામાં આથી 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી હશે. એટલું જ જેટલું હાર્ડવર્ક કર્યું હશે એટલા જ આપના બોન્ડ્સના પૈસા આપને લોકોએ લાઈક મેડિકલમાં ખર્ચવાના છે. એવું હું થિંક કરું છું. કારણ કે સમટાઈમ આખો દિવસ ઊભું રહેવાનું, હેવી લિફ્ટિંગ કરવાનું, હાર્ડ વર્ક કરવાનું, ઇટ્સ નોટ ઇઝી ગાઈઝ. આઈ નો આપને એવી ડિગ્રી નથી હોતી આપણી પાસે કે એ આપણને હાઈ લેવલની જોબ મળે, પણ અમારા બિઝનેસમાં કોઈ ડિગ્રી મેટર નથી કરતી, કોઈ લેંગ્વેજ મેટર નથી કરતી, કોઈ બેકગ્રાઉન્ડ મેટર નથી કરતું. બસ તમારે સ્માર્ટ વેથી તમે કોચેબલ હોવા જોઈએ કે તમે જે વસ્તુ લર્ન કરવાની છે તે લર્ન કરી શકો અને સિસ્ટમને ફોલો કરી શકો. સો ગાઈઝ, સ્ટોપ બિંગ બિઝી, સ્ટોપ બિંગ સ્ટ્રેટેજિક, સ્ટોપ બિંગ વર્કિંગ હાર્ડ એન્ડ કોઈ બીજા માટે સ્માર્ટ વર્ક કરવાનું છોડી દો. પોતાના માટે નવું કંઈક બિલ્ડ કરવાનું સ્ટાર્ટ કરો. જો તમે આ વિડીયોમાંથી તમને થોડીક બી વેલ્યુ મળી રહી છે તો જરૂરથી અમને કમેન્ટ કરજો. તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે બી કમેન્ટ કરજો. બિકોઝ અમારો બિઝનેસ ગ્લોબલી વર્લ્ડ વાઇડ ચાલી રહ્યો છે 29 કન્ટ્રીઝમાં. સો ધીસ ઇઝ નેક્સ્ટ લેવલ ગાઈઝ. તમે આમાંથી જે જોઈએ તે જેટલું જોઈએ એટલું અચીવ કરી શકો છો. નોટ ફોર ઓનલી અર્નિંગ, પણ લાઈક તમે એટલો તમારો કોન્ફિડન્સ બિલ્ડ કરી શકો છો અને દરેક વસ્તુ તમે આમાંથી અચીવ કરી શકો છો જે તમને જોઈએ તો. સો હું એટલું જ સમજાવીશ કે તમે સિસ્ટમને ફોલો કરીને ઓટોમેટેડ બનો. ઓનલાઈન તો આજકાલ બધા જ લોકો થઈ ગયા છે, પણ ઓટોમેશન બનવાની બહુ જરૂર છે. કારણ કે દરેક વસ્તુ આપણને જમાના પ્રમાણે બદલવી ખૂબ જરૂરી છે. અને તમને હજી વધારે કંઈક ક્વેશ્ચન હોય આ બિઝનેસને લઈને તો પર્સનલી મને મેસેજ કરી શકો છો અથવા તો કમેન્ટ કરીને મને ક્વેશ્ચન કરી શકો છો. ફરીથી કાલે હું તમને નવા ટૉપિક સાથે, નવા થોટ્સ સાથે, નવા બિઝનેસ ફીચર્સ સાથે હું ફરીથી તમને લાઈવ આવીને મળીશ. થેન્ક યુ ગાઈઝ ફોર સપોર્ટિંગ મી. બાય.